રેવન્યુ એડ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી જોરમાં ચાલી રહી છે. ચાલો આજે તમારી તૈયારીને એક નવા લેવલ પર લઈ જઈએ. ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ પર એક ફાસ્ટ ટ્રેક રિવિઝન ટેસ્ટ માટે તૈયાર છો? તો ચાલો આ પડકાર શરૂ કરીએ. જુઓ, આપણી સામે છે પૂરા 26 પ્રશ્નો અને આપણે બિલકુલ નોન સ્ટોપ જવાના છીએ. આ તમારી તૈયારીની અસલી કસોટી છે, સમજી લો. અને હા, દરેક સવાલ પછી આપણી સાથે આપણા નિષ્ણાત છે જે તરત જ સાચો જવાબ આપશે. તો હવે રાહ શેની જોવાની, ચાલો શરૂ કરીએ. અને આ રહ્યો આપણો રાઉન્ડ 1, મહેસૂલ અને વસૂલાત. પરીક્ષા માટે આ ટોપિક ખૂબ જ અગત્યનો છે હો. તો ચાલો જોઈએ કે આમાં તમે કેટલા પાક્કા છો. પ્રશ્ન નંબર 25. મહેસૂલની ચૂકવણીની મુદત સામાન્ય રીતે કેટલી હોય છે? તમારા ઓપ્શન્સ છે: એ 31 માર્ચ, બી નિયમિત ધોરણ મુજબ, સી 30 જૂન કે ડી 31 ડિસેમ્બર. ઓપ્શન બી નિયમિત ધોરણ મુજબ એકદમ સાચું. ચાલો આગળ. પ્રશ્ન નંબર 26. મોડી ચૂકવણી પર વ્યાજ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ આરબીઆઈ, બી રાજ્ય સરકાર, સી કલેક્ટર કે ડી તલાટી. ઓપ્શન બી રાજ્ય સરકાર. પરફેક્ટ. ચાલો સ્પીડ જાળવી રાખીએ. પ્રશ્ન નંબર 27. વોરંટ એટલે કે કૌંસી કોણ જારી કરી શકે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર અને ઉપરના અધિકારી, સી ગ્રામ પંચાયત કે ડી નોટરી. ઓપ્શન બી મામલતદાર અને ઉપરના અધિકારી. સરસ. હવે પ્રશ્ન નંબર 28. કૌંસી નોટિસની મુદ્દત કેટલી હોય છે? ઓપ્શન એ 7 દિવસ, બી 15 દિવસ, સી 30 દિવસ કે ડી 60 દિવસ. ઓપ્શન બી 15 દિવસ. બિલકુલ સાચું. હવે પ્રશ્ન નંબર 29. જો કોઈ મહેસૂલ ન ચૂકવે તો સરકારનું પહેલું પગલું શું હોય છે? ઓપ્શન એ જેલમાં મોકલવું, બી કૌંસી નોટિસ, સી જમીન જપ્ત કરવી કે ડી ઘર તોડવું. નિષ્ણાત ઓપ્શન બી કૌંસી નોટિસ. સાચો જવાબ. હવે પ્રશ્ન નંબર 30. વેચાણ માટેની પ્રથમ જાહેરાત કયા સેક્શન હેઠળ કરવામાં આવે છે? ઓપ્શન એ 80, બી 82, સી 90 કે ડી 100. ઓપ્શન બી 82. બરાબર. સેક્શન નંબર તો ખાસ યાદ રાખવા પડશે. પ્રશ્ન નંબર 31. વેચાણની જાહેરાત ક્યાં લગાવવી ફરજિયાત છે? ઓપ્શન એ ફક્ત કચેરીમાં, બી ગામમાં અને કચેરીમાં, સી ફક્ત અખબારમાં કે ડી ફક્ત રેડિયો પર. નિષ્ણાત ઓપ્શન બી ગામમાં અને કચેરીમાં. સાચું. હવે પ્રશ્ન નંબર 32. વેચાણની ન્યૂનતમ રકમ એટલે કે અપસેટ પ્રાઇસ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ ખરીદાર, બી અધિકારી, સી ગામના સરપંચ કે ડી તલાટી. ઓપ્શન બી અધિકારી. એકદમ સાચું. પ્રશ્ન નંબર 33. વેચાણ કરાવવાની સત્તા કોની પાસે છે? ઓપ્શન એ મામલતદાર, બી તલાટી, સી ગ્રામ સેવક કે ડી સરપંચ. નિષ્ણાત ઓપ્શન એ મામલતદાર. પરફેક્ટ. ચાલો આગળ. પ્રશ્ન નંબર 34. વેચાણ પછી કબજો ક્યારે આપવામાં આવે છે? ઓપ્શન એ તરત જ, બી વેચાણ પરિસંપત્તિ પછી, સી 6 મહિના પછી કે ડી 1 વર્ષ પછી. નિષ્ણાત ઓપ્શન બી વેચાણ પરિસંપત્તિ પછી. બરાબર. પ્રશ્ન નંબર 35. વેચાણ રદ કરવાની અરજી ક્યારે કરી શકાય છે? ઓપ્શન એ કોઈપણ સમયે, બી વેચાણ પરિસંપત્તિ પહેલા કે પછી નિયમિત સમયમાં, સી 5 વર્ષ પછી કે ડી 10 વર્ષ પછી. નિષ્ણાત ઓપ્શન બી વેચાણ પરિસંપત્તિ પહેલા કે પછી નિયમિત સમયમાં. સાચું. અને હવે આ રાઉન્ડનો છેલ્લો સવાલ. પ્રશ્ન નંબર 36. એટાચમેન્ટ એટલે કે જપ્તી કોણ કરી શકે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર અને ઉપરના અધિકારી, સી ગ્રામ પંચાયત કે ડી ખુલ્લા બજારમાં. નિષ્ણાત ઓપ્શન બી મામલતદાર અને ઉપરના અધિકારી. એકદમ સાચું. અને આ સાથે જ આપણો પહેલો રાઉન્ડ અહીં પૂરો થાય છે. સરસ. ચાલો હવે આપણે બીજા રાઉન્ડમાં જઈએ. આ રાઉન્ડમાં આપણે જમીનના હક્કો, વિભાજન અને રેકોર્ડ્સ જેવા ખૂબ જ મહત્વના વિષયો પર ફોકસ કરીશું. તૈયાર? ચાલો શરૂ કરીએ. તો રાઉન્ડ 2નો પહેલો સવાલ. નંબર 37. અટવાયેલી જમીનનો ઉપયોગ શા માટે થાય છે? ઓપ્શન એ રહેવા માટે, બી જમીન મહેસૂલ વસૂલવા માટે, સી વાવેતર માટે કે ડી બાંધકામ માટે. ઓપ્શન બી જમીન મહેસૂલ વસૂલવા માટે.
બરાબર. હવે પ્રશ્ન નંબર 38. જપ્તી રદ કરાવવા માટે ક્યાં અરજી કરવી પડે? ઓપ્શન એ તલાટી પાસે, બી જે અધિકારીએ જપ્તી કરી હોય તેના ઉપરના અધિકારી પાસે, સી પોલીસમાં કે ડી નગરપાલિકામાં. ઓપ્શન બી જે અધિકારીએ જપ્તી કરી હોય તેના ઉપરના અધિકારી પાસે. બિલકુલ સાચું. પ્રશ્ન નંબર 39. પાર્ટીશન એટલે કે જમીનના ભાગલા માટે અરજી કોણ કરી શકે છે? ઓપ્શન એ ફક્ત માલિક, બી સહખાતેદારોમાંથી કોઈ પણ, સી ફક્ત કલેક્ટર કે ડી ફક્ત ગામનો સરપંચ. નિષ્ણાત. ઓપ્શન બી સહખાતેદારોમાંથી કોઈ પણ. પરફેક્ટ. હવે પ્રશ્ન નંબર 40. વિભાજનની સુનાવણી કોણ કરે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર અથવા પ્રાંત અધિકારી, સી કલેક્ટર કે ડી હાઈકોર્ટ. નિષ્ણાત. ઓપ્શન બી મામલતદાર અથવા પ્રાંત અધિકારી. એકદમ સાચું. પ્રશ્ન નંબર 41. વિભાજનની પ્રક્રિયામાં લોકલ ઇન્ક્વાયરી એટલે કે સ્થળ તપાસ જરૂરી છે? ઓપ્શન એ નહીં, બી હા સામાન્ય રીતે જરૂરી, સી ફક્ત કાગળ પર કે ડી ગામના સરપંચ દ્વારા. નિષ્ણાત. ઓપ્શન બી હા સામાન્ય રીતે જરૂરી. બરાબર. હવે પ્રશ્ન નંબર 42. વિભાજન પછી નવા ખાતા ક્યારે બને છે? ઓપ્શન એ તરત જ, બી નિકાલ પછી ફેરફાર થઈને, સી 1 વર્ષ પછી કે ડી 5 વર્ષ પછી. નિષ્ણાત. ઓપ્શન બી નિકાલ પછી ફેરફાર થઈને. સરસ. હવે વાત કરીએ ગિફ્ટ એટલે કે ભેટ અંગેના સવાલોની. પ્રશ્ન નંબર 43. કોઈને જમીન ગિફ્ટ કરવી હોય તો શું જરૂરી છે? ઓપ્શન એ મૌખિક સંમતિ, બી લેખિત અને રજિસ્ટર્ડ દસ્તાવેજ, સી ફક્ત અદાલતનો હુકમ કે ડી ગ્રામ પંચાયતની મંજૂરી. ઓપ્શન બી લેખિત અને રજિસ્ટર્ડ દસ્તાવેજ. બિલકુલ સાચું. હવે પ્રશ્ન નંબર 44. ગિફ્ટ માટે એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકૃતિ કોણે આપવી પડે છે? ઓપ્શન એ દાતા, બી દાનગ્રહીતા, સી તલાટી કે ડી કલેક્ટર. ઓપ્શન બી દાનગ્રહીતા. પરફેક્ટ. પ્રશ્ન નંબર 45. આપેલી ગિફ્ટ ક્યારે રદ થઈ શકે છે? ઓપ્શન એ કોઈ પણ સમયે, બી કાયદામાં જણાવેલ કારણોસર, સી 1 વર્ષ પછી, ક્યારે નહીં કે ડી મૃત્યુ પછી. નિષ્ણાત. ઓપ્શન બી કાયદામાં જણાવેલ કારણોસર. બરાબર. હવે વારસાની વાત. પ્રશ્ન નંબર 46. મૃત્યુ પછી હક્કોનું ટ્રાન્સફર કોણ કરે છે? ઓપ્શન એ તલાટી ઓફિસ, બી કાયદા અનુસાર વારસાઈ, સી ગ્રામ પંચાયત કે ડી નગરપાલિકા. ઓપ્શન બી કાયદા અનુસાર વારસાઈ. એકદમ સાચું. હવે જરા જમીન રેકોર્ડ્સ બાજુ જઈએ. પ્રશ્ન નંબર 47. ભૂમાપન એટલે કે સર્વે કોણ કરાવે છે? ઓપ્શન એ તલાટી, બી ભૂમાપન અધિકારી, સી ગામનો સરપંચ કે ડી ખેતર મજૂર. ઓપ્શન બી ભૂમાપન અધિકારી. બરાબર. અને હવે એક કોમન સમસ્યા. પ્રશ્ન નંબર 48. સીમા વિવાદનો નિકાલ કોણ કરે છે? ઓપ્શન એ તલાટી, બી મામલતદાર કે પ્રાંત અધિકારી, સી પોલીસ કે ડી જિલ્લા વિકાસ અધિકારી. ઓપ્શન બી મામલતદાર કે પ્રાંત અધિકારી. સાચું. અને હવે આપણે આવી ગયા છીએ આ ક્વિઝના છેલ્લા 2 સવાલો પર. ધ્યાનથી સાંભળજો. પ્રશ્ન નંબર 49. સર્વે નકશો કોર્ટમાં કેવો પુરાવો ગણાય છે? ઓપ્શન એ મૂળ પુરાવો, ઓપ્શન બી સાર્વજનિક દસ્તાવેજ, ઓપ્શન સી ગૌણ પુરાવો કે ડી માન્ય નથી. નિષ્ણાત. ઓપ્શન બી સાર્વજનિક દસ્તાવેજ. પરફેક્ટ. અને હવે આ ક્વિઝનો છેલ્લો સવાલ. પ્રશ્ન નંબર 50. અરજીની મુદ્દત એટલે કે લિમિટેશન સામાન્ય રીતે કેટલી હોય છે? ઓપ્શન એ 6 મહિના, ઓપ્શન બી 1 થી 3 વર્ષ કેસ પ્રમાણે, ઓપ્શન સી 10 વર્ષ કે ડી કોઈ મુદ્દત નથી. અને આ સાથે જ આપણી આ ફટાફટ ક્વિઝ અહીં પૂરી થાય છે. આશા છે કે તમને બધાને મજા આવી હશે અને ઘણું રિવિઝન પણ થયું હશે. પણ હજી વાત પૂરી નથી થઈ. ચાલો હવે આ ક્વિઝના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ જેથી તમારું રિવિઝન એકદમ પાક્કું થઈ જાય. તો આપણે કુલ 26 પ્રશ્નો જોયા. શું રહ્યો તમારો સ્કોર? ચિંતા ના કરતા, આ તો કેવળ એક પ્રેક્ટિસ છે. જે સવાલોમાં ભૂલ પડી હોય એ ટોપિકને ફરી એકવાર ધ્યાનથી જોઈ લેજો. યાદ રાખજો, આપણી ભૂલો જ આપણને સાચો રસ્તો બતાવે છે. જેમ તમે અહીં જોઈ શકો છો, અમુક મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. મામલતદાર અને કલેક્ટરની ભૂમિકા અને સત્તાઓ, વોરંટ અને અપીલ જેવી સમયમર્યાદાઓ, વેચાણ, વિભાજન અને ભેડ જેવી મુખ્ય પ્રક્રિયાઓ અને સર્વે અને વિવાદો જેવા જમીન રેકોર્ડ્સના મુદ્દાઓ, આ બધા પર તમારું ફોકસ વધુ હોવું જોઈએ.
તો બસ તમારું પુનરાવર્તન ચાલુ રાખજો. યાદ રાખો, સતત પ્રયત્ન જ સફળતાની ચાવી છે. આવનારી પરીક્ષા માટે તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું. Thank you for watching the video. For useful and informative content, please subscribe. And if you like the video, don't forget to like.